હે મોબાઈલનું બેસું આમાં ભૂરીબેને શું લખ્યું છે? અમારા એકના એક લાડકવાયા મોબાઈલનું આકસ્મિક સંજોગોમાં અવસાન થયું છે, તો સૌ સગા સ્નેહીજનોને આ બેસણામાં જરૂરથી પધારશું. ચાલો, હમણાં જ નવો સફેદ કુર્તો લીધો છે, કમસે કમ આ બેસણા બાને એમાં તો કામ લાગશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઈશ્વર તમારા મોબાઈલના આત્માને શાંતિ આપે. પણ હમણાં 10 દિવસ પહેલા તો મોબાઈલની તબિયત સારી હતી, તો અચાનક શું થયું? આપણી સોસાયટીની અવળીની નજર લાગી ગઈ. કેમ કરતા? ગમે ત્યારે મારો મોબાઈલ જોવે ને તો મને એમ કહેતી, વાહ ભૂરી, તારો મોબાઈલ તો બહુ જોરદાર છે ને. અને પાછા મેં એને કપડાં બી એવા પહેરાયા હતા કે નજર લાગે જ. હે, કપડા? અરે કપડાં એટલે કવર, આ પેલું ડાયમંડ વાળું. હા, પછી પછી શું, આ એને નજર લાગી ને મારાથી એનો એક્સિડન્ટ થઈ ગયો. કેમ કરતા? આ રસ્તામાં ચાલતા ઠેસ વાગી ને બોલો, આ મારા હાથમાંથી મોબાઈલ પાણીના ખાબોચિયામાં પડી ગયો. આ સ્લો મોશનમાં ડાઈ મારીને બચાવવાની કોશિશ કરી હતી, પણ હું કઈ થોડી લેડી રજનીકાંત છું. પણ આમાં તો નગરપાલિકાનો વાંક કહેવાય ને. આ રોડના ઠીંગડા મારીને ચલાવે તો ખાડા જ પડે ને. તો મોબાઈલ તો શું આખા માણસો પડી જાય છે. જવા દો ને, વાંક અમારી કિસ્મતનો જ છે, બીજું શું. આ અમારી પૂરી તાત્કાલિક દવાખાને લઈ ગઈ. ડોક્ટરે કીધું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. હા, મેં ડોક્ટરને કીધું કે તમે પૈસાની ચિંતા ના કરતા, પણ આ મારા મોબાઈલને કઈ ના થવું જોઈએ. પણ અફસોસ, આ 2 દિવસ પહેલા જ એને જિંદગીના છેલ્લા શ્વાસ લીધા અને અમને છોડીને જતો રહ્યો કાયમ માટે. કભી અલવિદા ના કહેના, અને અમને અલવિદા કહીને જતો રહ્યો. ભૂરી બેન, હિંમત રાખો, કાળજુ કઠણ રાખો. ઈશ્વરને ગમ્યું કરો, બાકી ભગવાન મોબાઈલના આત્માને શાંતિ આપે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભૂરીબેન, જાણે બહુ દુઃખ થયું કે તમારો મોબાઈલ હવે આ દુનિયામાં નથી રહ્યો. પણ 4 મહિના પહેલા કંઈક બીમાર જેવો હતો ને? અરે ના ના, એ તો હેંગ થઈ ગયો તો. પણ એ પછી મેં એને સારામાં સારા મોબાઈલના ડોક્ટર પાસે બતાવ્યો તો. અરે મસ્ત આમ ઘૂઘરા જેવો ચાલતો તો. પછી કેમ કરતા મારો? આપણી સોસાયટીની પેલી અવળી છે ને, એની નજર લાગી ગઈ. મમ્મી, શું તું પણ આ બધા આગળ એકની એક કેસેટ રિપીટ કરે છે? આ તને ખબર છે ને કે પેલી અવળી કેટલી ભજ્યાખોર, અરે કજિયાખોર છે. ના ના છગનભાઈ, એવું કઈ નથી. આ તો કુદરત આગળ ક્યાં કોઈનું કઈ ચાલે જ છે. તો ચાલો ત્યારે હું રજા લઉં. ભગવાન તમારા મોબાઈલની આત્માને સદગતિ અર્પણ કરે. છગનભાઈ, આ બેસણાનો જમણવાર રાખ્યો છે, બાસુંદી ખાતા જજો. બાસુંદી? તો તેના પર જરૂર આક્રમણ કરવા પડશે. જય શ્રી કૃષ્ણ. ભૂરીબેન, આ તમારો એક ને એક મોબાઈલ, આ તમારો લાડકવાયો મોબાઈલ. ભૂરીબેન, કેમ કરતા ઘટના બની? આ તો બહુ દુઃખની વાત કહેવાય. હાસ તો વળી, આ બિચારો માંડ 1 વર્ષ જીવ્યો. અમે લોકોએ ઉપરવાળાનું શું બગાડ્યું હતું? તમને ખબર છે, આ ભૂરીના મોબાઈલના અવસાનથી આખા મોબાઈલ સમાજમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. ભૂરીબેન, મને પણ તમારા મોબાઈલની યાદ સતાવશે. કેમ? અરે ભૂરીબેન, આ એ જ મોબાઈલ છે કે જેનાથી હું રીલો બનાવીને ઇન્સ્ટા પર અપલોડ કરતો હતો, તમારી મહેરબાનીથી. પણ હવે હા, આ મારા મોબાઈલના જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે.
ઇનકમિંગ અને આઉટગોઈંગમાં મને સપોર્ટ કરતો હતો અને રોજ સવારે મને એલાર્મ વગાડીને વહેલા ઉઠાડતો હતો. મને જ્યારે પણ કંટાળો આવતો ને ત્યારે મને મનોરંજન કરાવતો હતો અને હું જ્યાં પણ જઉં મારી સાથે ને સાથે રહેતો હતો. હવે તમે જ કહો, હું એને કેમ કરીને ભૂલી શકીશ? ભૂલવું પડશે ભૂરીબેન, ભૂલવું પડશે. અરે તમે તમારું કાળજું અખરોટ જેવું કઠણ રાખો. આ જિંદગી બહુ લાંબી છે અને મારી વાત માનો ને તો મારા ધ્યાનમાં એક ખૂબ જ સરસ મોબાઈલ છે. બધી રીતે સારી ક્વોલિટીનો છે અને ખાતા પીતા ઘરનો પણ છે. મારું માનો ને તો તમે મોબાઈલ અપનાવી લો. નહીં, મારા મોબાઈલને મરી 3 દિવસ થયા છે અને તમે મારા જીવનમાં નવો મોબાઈલ લાવવા માંગો છો? હજુ તો હું એના ગમમાંથી બહાર પણ નથી નીકળી. આવવું પડશે ભૂરી બેટા. આમ ક્યાં સુધી મોબાઈલ વિના જીવીશ? ભૂરી બેટા, આપણે ઇનકમિંગ અને આઉટગોઈંગ કોલનું પણ વિચારવું પડશે. નહીં, મને મારા ગમમાં જીવવા દો. અરે ભૂરી બેટા, दिल वाले तो बहुत देखे हैं मगर मोबाइल के पीछे पागल हो जाए ऐसी दिलवाली आज पहली बार देखी है.